નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। ગાંધીનગર એસએમસીના દરોડા સામે આવી રહ્યા છે। તો ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના અમદાવાદમાં દરોડા સામે આવ્યા છે। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા છે। દરિયાપુરમાંથી એસએમસીએ દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। 78 લીટર દેશી દારૂ સાથે 6 આરોપીની પણ ધરપકડ કરી છે। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। 99,000નો મુદ્દામાલ એસએમસીએ કબજે કર્યો છે। એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે। તો દરિયાપુરમાંથી એસએમસીએ દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના અમદાવાદમાં દરોડા સામે આવ્યા છે। એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે। તો દરિયાપુરમાંથી એસએમસીએ દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। 78 લીટર દેશી દારૂ સાથે 6 આરોપીની ધરપકડ કરી છે। તો 99,000નો મુદ્દામાલ એસએમસીએ કબજે કર્યો છે। એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે। દરિયાપુરમાંથી એસએમસીએ દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। ગાંધીનગર એસએમસીની ટીમે અમદાવાદમાં દરોડા પાડ્યા છે। તે દરમિયાન એક આરોપીને ઝડપી પાડ્યો છે। એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે। તો દરિયાપુરમાંથી એસએમસીએ દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। જૂનાગઢથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। બુલેટિનમાં જો વાત કરવામાં આવે તો જૂનાગઢથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે। ભેસણ ચોકડી નજીક અકસ્માત સર્જાયો છે। તો જૂનાગઢમાં ટ્રેક્ટર ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો છે। અકસ્માતની ઘટના સામે આવી રહી છે। બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। તો પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। અહીં ટ્રેક્ટર ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। જૂનાગઢમાં ભેસણ ચોકડી નજીક અકસ્માત સર્જાયો છે, જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું છે। અકસ્માતની ઘટના સામે આવી રહી છે। ટ્રેક્ટર ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું છે। તો પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। જૂનાગઢથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। અકસ્માતની ઘટના સામે આવી છે, તેમાં ટ્રેક્ટર ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું છે। જૂનાગઢમાં ભેસણ ચોકડી પાસે અકસ્માતની ઘટના બનવા પામી છે, જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું છે। જૂનાગઢથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। અકસ્માતની ઘટના બનવા પામી છે। તો ટ્રેક્ટર ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું છે। જૂનાગઢમાં ભેસણ ચોકડી નજીક અકસ્માત સર્જાયો છે। ટ્રેક્ટર ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત થયું છે। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। જૂનાગઢથી જૂનાગઢમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। ઘટનાને પગલે હાઈવે ઉપર ટ્રાફિક જામ જોવા મળ્યો છે। ભેસણ ચોકડી ઉપરની ઘટના સામે આવી રહી છે। અકસ્માત સર્જાયો છે, જેમાં ટ્રેક્ટર ચાલકે એક બાઇક ચાલકને અડફેટે લેતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। જૂનાગઢથી ટ્રેક્ટર ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા અહીં અકસ્માત સર્જાયો છે। ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા છે। ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં બોયઝ અને ગર્લ્સની હોસ્ટેલ સાથે અત્યારે જે મામલો સામે આવી રહ્યો હતો, તેમાં આ બંને હોસ્ટેલને સાથે રાખવા મુદ્દે એનએસયુએ વિરોધ નોંધાવ્યો હતો। ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં તાજેતરમાં જ વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટના બની હતી। આ ઘટના બાદ ગુજરાત યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને એ બ્લોકમાંથી એનઆરઆઈ હોસ્ટેલમાં ખસેડવાનો નિર્ણય કર્યો હતો, જ્યાં બોયઝ એન્ડ ગર્લ્સ હોસ્ટેલ સાથે રાખવામાં આવી છે, જેથી વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા આ મામલે વિરોધ નોંધાવ્યો છે। સંગઠનનું માનવું છે કે ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલ સાથે રાખવાથી છોકરીઓને મુશ્કેલી થઈ શકે એમ છે, તેથી બંનેની હોસ્ટેલ અલગ હોવી જોઈએ।
કોઈ બી સંઘ અને કોઈ બી દલના લોકો મારતા હોય, હમલા કરતા હોય તો એક બહુ મોટી ચિંતાનો વિષય છે. કેમ આજે ગુજરાતની અંદર વિદ્યાર્થીઓ અસુરક્ષિત ફીલ કરે છે? અને બીજી વસ્તુ, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ગઈકાલે નિવેદન આપ્યું છે કે જેમાં એનઆરઆઈ વિદ્યાર્થીઓ, પુરુષ વિદ્યાર્થીઓ કે મહિલા વિદ્યાર્થીઓ બધાને એક જ હોસ્ટેલ અંદર રહેવાની વાત કરી છે. આની અંદર બી એક બહુ બધું ચિંતાનો વિષય છે કે આગળ ગુજરાત યુનિવર્સિટીની અંદર બે વિદ્યાર્થીઓ, મહિલા વિદ્યાર્થી, પુરુષ વિદ્યાર્થીઓ જોડે રહેશે કે આગળ કે અધિકૃત વ્યક્તિ કાર્યક્રમ થયું તો મહિલા વિદ્યાર્થીની જવાબદારી કોણ લેશે? ભાવનગરના તળાજા તાલુકામાં ભદ્રાવળ ગામના મૃતક મહેશ પરમારનું શંકાસ્પદ મોત થયું હતું. ભદ્રાવળ ગામ પાસેની કેનાલ પાસેથી મૃતદેહ મળી આવ્યો હતો. ગઈકાલે સાંજે ઘરેથી વાહન લઈને નીકળ્યા હતા, જેનો મૃતદેહ આજે મળી આવતા ચકચાર ફેલાઈ હતી. તો હાલમાં મૃતદેહ તળાજા સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. યુવાનની હત્યા થઈ હોવાની શંકા પરિવારજનો દ્વારા વ્યક્ત કરવામાં આવતા મૃતદેહને ભાવનગરમાં પેનલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. કેબિનમાં જોયું આમ ઊંચું છે ને પણ ત્યાં કોઈ નહોતું સીટ ઉપર. તો કે પાછળ કદાચ કૂવા વહી ગયો હોય, આંકડા આગળ પડે એટલે પાછળ ગયો એટલે પાછળ કોઈ નહોતું. એટલે મેં દરવાજો ડાયરેક્ટ ખોલ્યો એટલે ત્યાં નીચે ના પડેલો. મને એમ કે ઊંઘમાં પડી ગયો છે. એટલે મેં જોયું એટલે હોલ પર ગયો કે નહીં, ત્યાં લાશ પડી. અચ્છા, દોરડું કેવું કઈ ચાલે છે? દોડે ગળામાં હતી, ગળામાં દોડી હતી. પછી મારી જગ્યા ન લીધી તો હું મોટી ગાડી આંકી. રાજકોટ શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે ટીપર વાન આવે છે અને તેને ચલાવવા માટે કોન્ટ્રાક્ટ અપાય છે. તો વોર્ડ નંબર 13, 14 અને 17ના વોર્ડમાં આ કોન્ટ્રાક્ટ સીડીસી નામની કંપની પાસે છે. આ કંપનીએ ટીપર વાનના ચાલકો તરીકે મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તારના 30 યુવાન રાખ્યા છે. જોકે છેલ્લા 6 મહિનાથી તેને પગાર ન ચૂકવતા 4 કર્મચારીઓ ટીપર વાન ચોરી કરીને વતન ચાલ્યા ગયા હતા. ડ્રાઈવર પોતાના વતન એમપી ખાતે જાબુઆ પાસેનું કોઈ ગામ છે, એ ગામ પાસે આ ટીપર વાન લઈને ગયેલા હતા અને ત્યાં સ્થાનિક જે પોલીસ છે એ પોલીસ દ્વારા આ જે ટીપર વાન છે એ ટીપર વાનને એમના કબજામાં લેવામાં આવેલ છે. અત્રેની જે પોલીસ છે, પોલીસ દ્વારા સામે એમપી પોલીસ સાથે આ બાબતે કોઓર્ડિનેશન કરવામાં આવેલું છે અને ટૂંક જ સમયમાં અત્રેની જે પોલીસની ટીમ છે એ પોલીસની ટીમ ત્યાં લોકલ લેવલે જે પણ એમના કક્ષાની જે કાર્યવાહી છે હેન્ડઓવર કરવા માટેની એ પૂર્ણ કરી અને એ મહાનગરપાલિકાને અત્રે આવી અને આપણી ટીપર વાન છે એ હેન્ડઓવર કરનાર છે. સુરત એસઓજી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ગુજરાતમાં પ્રથમ વખત સિમ કાર્ડ સપ્લાયનું રેકેટ ઝડપાયું છે. તો ગેરકાયદેસર રીતે ભારતીય પ્રીએક્ટિવ સિમ કાર્ડ દુબઈ ખાતે મોકલવાના રેકેટનું પર્દાફાશ થયો છે. એસઓજી દ્વારા 2 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. તો મળતી માહિતી મુજબ સુરતમાં 1200 થી 1500 રૂપિયામાં સિમ કાર્ડ ખરીદી દુબઈમાં એક સિમ કાર્ડ 5000 રૂપિયામાં વેચતા હતા. આ સિમ કાર્ડનો અનેક ગેરકાયદેસર કામોમાં ઉપયોગ થઈ શકે છે તેવું પણ જાણવા મળ્યું છે. રાજ્યમાં સતત 6થા દિવસે પણ આરટીઓમાં સર્વર ખોટકાવાની સમસ્યા યથાવત જોવા મળી હતી. રાજ્યભરની આરટીઓ કચેરીમાં શુક્રવારથી સર્વર થપ, ડ્રાઇવિંગ લાયસન્સના ટ્રેક ટેસ્ટ બંધ પ્રભાવિત થયા છે. અમદાવાદ આરટીઓ દ્વારા સર્વર બંધ રહેવાની જાણ અરજદારોને મેસેજ કરી દેવામાં આવ્યા છે. આ 6 દિવસમાં 2 વ્હીલર, 4 વ્હીલર અને 3 વ્હીલરના ટ્રેક ટેસ્ટ માટે આવનારા તમામ અરજદારોને ધક્કો ન પડે તે માટે મેસેજથી જાણ કરવાની સાથે તેમની બદલાયેલી ટેસ્ટની તારીખોની જાણ પણ મેસેજ દ્વારા કરાઈ છે. જે અરજદારોને અત્યારે આ એપોઇન્ટમેન્ટ જતી રહી છે એમના પણ સ્લોટ હતા એ અમે રીશેડ્યુલ કરી આપેલા છે અને એટલે એ લોકોને નેક્સ્ટ ડેટ કઈ છે એ ઓટોમેટિક એમને મેસેજમાં મળી ગઈ છે કે આ તારીખે આ તારીખે અમારે જવાનું છે. લોકોને કયા પ્રકારની સૂચના આપવામાં આવે છે કચેરીના ધક્કા ના ખાવા? હા, ઓલરેડી ન્યૂઝ પ્રેસ નોટ અમારી વડી કચેરી દ્વારા પણ પ્રેસ નોટ અપાઈ ચૂકેલી છે કે આ પ્રમાણેનું ટેકનિકલ ક્ષતિ હોવાને કારણે હમણાં ડ્રાઇવિંગ ટેસ્ટ બંધ છે. અને હોળી પર ઘરેથી દૂર બેઠેલા મુસાફરો માટે ભારતીય રેલવે
હોળી પર વિશેષ ટ્રેનોની જાહેરાત કરી છે, જેથી મુસાફરો તહેવારની ઉજવણી માટે સમયસર તેમના સ્થાને પહોંચી શકે. મુસાફરોની સુવિધા માટે હોળીના તહેવાર નિમિત્તે ગુજરાતથી યુપી, બિહાર, કર્ણાટક, મુંબઈ સુધી સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. સાથે જ પશ્ચિમ રેલવે દ્વારા 41થી વધારે સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે, જેમાં અમદાવાદ ડિવિઝનથી 17 સ્પેશિયલ ટ્રેનોનો સમાવેશ થાય છે. દરેક તહેવાર પર અન્ય શહેરો અથવા રાજ્યોમાં કામ કરતા, વ્યવસાય કરતા લોકો તેમના ગામમાં આવે છે અને જેના કારણે ટ્રેન કે બસોમાં ભીડ જોવા મળે છે. તેથી રેલવે દ્વારા હોળી સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. સાથે સુરક્ષા વ્યવસ્થા ધ્યાનમાં રાખીને સીસીટીવી કેમેરા સાથે ડોગ સ્ક્વોડ તમામ ગતિવિધિઓ પર નજર રાખવા આવશે અને આરપીએફ અને જીઆરપી જવાનો સતત રેલવે સ્ટેશન અને ટ્રેનોમાં પેટ્રોલિંગ કરશે. इस वर्ष होली के लिए पश्चिम रेलवे के द्वारा करीब 41 गाड़ियों का संचालन किया गया है जो ऑल ओवर इंडिया के लिए है और उसमें से करीब 17 गाड़ियां हैं जो कि अहमदाबाद को टच करते हुए जाएंगी, अहमदाबाद होते हुए निकलेंगी या अहमदाबाद से रवाना होंगी. तो ये करीब 17 गाड़ियां हैं जिसमें कि मडगांव भी जाएगी, आगरा भी जाएगी, कानपुर साइड में जाएगी. तो इस तरह से हर जगह के लिए गाड़ियों का संचालन किया जा रहा है. मेन मकसद वही है कि जो लोग अपने घर जाके होली मनाना चाहते हैं वो आराम से अपने घर जाएं, होली मनाएं. જામનગરમાં સરા જાહેર વકીલ હારૂન પલેજવાની હત્યા કરનાર એક આરોપી ઝડપાયો છે. સીટીબી પોલીસે બશીર જુસુફ સાયચા નામના શખ્સની અટકાયત કરી છે. તો વકીલની હત્યા કેસમાં 15 જેટલા શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાંથી એક આરોપીની સીટીબી પોલીસે અટકાયત કરી 14 દિવસના રિમાન્ડ માટે કોર્ટમાં હાજર કર્યો છે. કાજલ હિન્દુસ્તાની દ્વારા પાટીદાર યુવતીઓ પર કરવામાં આવેલી ટિપ્પણીનો મામલો સામે આવ્યો હતો અને તે દરમિયાન આ વિડીયોમાં કાજલ હિન્દુસ્તાનીએ કોંગ્રેસ સામે આકરા પ્રહારો કર્યા હતા. ત્યારે શું કીધું કાજલ હિન્દુસ્તાનીએ, આવો સાંભળીએ. 5-10 સેકન્ડની ક્લિપ જો તો એ ભ્રમિત કરવા માટે જ ક્લિપ બનાવી છે, જેમાં એમ લાગે છે કે હું પર્ટિક્યુલર કમ્યુનિટીને ટાર્ગેટ કરું છું. પણ જો તમે મારો આખો 50 મિનિટનો ઉદ્બોધન સાંભળો તો એમાં મેં સમાજના દરેક દાખલા મૂક્યા છે અને કદાચ મને સમાજમાં શું બની રહ્યું છે દરેક સમાજમાં એ કહેવા માટે મારે શું કરવું પડે, ઉદાહરણો મૂકવા પડે, કહેવું પડે કે જો આપણી આજુબાજુમાં આવું થઈ રહ્યું છે આપણે ધ્યાન દેવું પડશે. હવે એને ક્રોપ કરીને, ટ્વિસ્ટ કરીને, એડિટ કરીને નાની એવી શોર્ટ ક્લિપ ચલાવવામાં આવે ઇન્ટેન્શનલી 11 મહિના પછી જ્યારે ચુનાવ છે. અને એ પણ કરે છે કોણ? કોંગ્રેસી નેતાઓ. કેમ કે પોતાને ખબર પડી ગઈ છે કે રામના નામે આ હિન્દુ સમાજ એક થઈ ગયો છે અને એ જાતિવાદી ઠગ નેતા પોતાના રોટલા, ચુનાવી રોટલા શેકવા માટે અથવા એની કંઈક અપેક્ષા હશે, પોતાને એક નેતા બનાવવા માંગતો હશે કે દેખાડવા માંગતો હશે કે હું પાટીદારનો નેતા છું. એને આ જે પણ કાવતરું રહી છું. ભાવનગર કરચુલિયા પર વિસ્તારમાં થયેલા જીવણેલ હુમલામાં યુવાનનું મોત નીપજ્યું છે. 7 દિવસ પહેલા જ મોડી રાત્રે વિશાલ ચૌહાણ નામના યુવક પર જીવલેણ હુમલો કરાયો હતો. આ સામાજિક તત્વોના ટોળાએ ગાળો આપવાની ના પાડતા ઘરે જઈને યુવાન પર હુમલો કર્યો હતો. ત્યારે યુવકને તીક્ષ્ણ હથિયાર વાગી જતા સટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તો ત્યારે આ સમગ્ર મામલે ગંગાજળિયા પોલીસે યુવાનના મોતને લઈને હત્યાની કલમ ઉમેરવા તજવીજ હાથ ધરી છે. ભાવનગર શહેરમાં અસામાજિક તત્વો જ્યારે બેફામ બન્યા હોય અને નિર્દોષ લોકોની હત્યાઓ કરીને જીવ લેતા હોય તેવા કિસ્સાઓ અવારનવાર સામે આવે છે. ત્યારે વાત કરવી તો 7 દિવસ પૂર્વે ભાવનગરના કલચરિયાપરા વિસ્તારમાં કહી શકાય કે વિજય નામના જે શખ્સ છે તેને જાનની અંદર આવેલ 3 થી 4 લોકોને ગાળો નહીં બોલવા માટે ઠપકો આપ્યો હતો, જેની દાદ રાખીને
આલોક, દિનેશ અને રોહિત નામના 3 શખ્સો સાથે અનેક લોકો દ્વારા તેના ઘરે જઈને હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાની અંદર વિજયને પેટના ભાગે છરીનો ઘા મારવામાં આવ્યો હતો, જેને છરીનો ઘા વાગતા તેને તાત્કાલિક સારવાર માટે ભાવનગર સર્ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને સર્ટી હોસ્પિટલ 7 દિવસની સારવાર બાદ તેમનું આજે મોત નીપજ્યું છે. ત્યારે કહી શકાય કે અસામાજિક તત્વો છે તેને કોઈ પણ જાતનો ડર નથી. અવારનવાર જે કહી શકાય કે આમ જનતા છે તેની ઉપર આવા છરીઓ વડે હુમલા થાય છે. ભાવનગરની અંદર આ પહેલી ઘટના નથી. ભાવનગરમાં 10 થી 15 દિવસ માંડ જાય ત્યારે આવી ઘટનાઓ સામે, પરંતુ જે રીતના અસામાજિક તત્વો કહી શકાય કે શા માટે આવા બેફામ બન્યા છે, શું તેને પોલીસનો ડર નથી, શું તેને કાયદાનો ડર નથી, કે તે કાયદાની અંદર જે છટકબારીઓ છે તેનો ઉપયોગ કરીને પોતે નિર્દોષ સાબિત થઈ જાય છે. તેવા કહી શકાય કે કાયદાના છટકબારીઓનો ઉપયોગ કરીને આ રીતના ક્રૂર બન્યા છે. પરંતુ કહી શકાય કે હાલ ભાવનગરની અંદર આમ જનતા સુરક્ષિત નથી, કારણ કે છાસવારે આમ જનતા ઉપર છરી વડે જે રીતના હુમલા થાય છે તેની અંદર અનેક નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે રહ્યું કે હવે પોલીસ તંત્ર કેવી રીતના કાર્યવાહી કરશે અને આવા અસામાજિક તત્વોને પકડવા માટે પેટ્રોલિંગ વધારશે કે નહીં. રાજકોટ મનપા પરિસરમાં આધાર કેન્દ્ર પર તાળા લગાવવામાં આવ્યા છે. આધાર કેન્દ્રના કર્મીઓએ તાળા લગાવીને વિરોધ નોંધાવ્યો છે. આધાર કેન્દ્રના કોન્ટ્રાક્ટર અને કોર્પોરેટરો વચ્ચે ઘર્ષણની ચર્ચા સામે આવી હતી. ત્યારે આધાર કેન્દ્રના કોન્ટ્રાક્ટર ઘર્ષણ બાદ આધાર કેન્દ્ર પર તાળા લગાવવામાં આવ્યા હતા. જ્યારે મનપા તંત્રના ઉચ્ચ અધિકારીઓ આ મામલે મૌન ધારતા જોવા મળ્યા છે. સવારે 7 વાગ્યાથી અહીંયા બેઠા છે, હજી કોઈ જવાબ નથી, પણ 3-4 દિવસ ધક્કા ખાઈ, 4 દિવસ આવી. એ લોકો ના પાડે. એક દિવસ એમ કે ટોકન પૂરા થઈ ગયા, બીજે દિવસે એમ કે બંધ છે. અમારે શું કરવું? રોજ ત્યાંથી આવવાનું, રોજ ધંધા પાણી બધું બંધ કરીને અહીંયા આવીને બેસી બપોરે 1-1 વાગ્યા સુધી છોકરાઓને હેરાન કરી. કુવાડવા, વાંકાનેર આજુબાજુના ગામડાના લોકો પણ જે અહીંયા કઢાવવા આવેલા છે, જેતપુર સુધીના લોકો અહીંયા જયારે આધાર કાર્ડ કઢાવવા માટે આવ્યા હોય ત્યારે અહીંયા મોટામાં મોટું તાળું જોઈને લોકો અહીંયા 7 વાગ્યાના સવારથી બેઠા હોય. ત્યારે મને ફોન આવ્યો, અમે ઉપર રજૂઆત કરી અધિકારીને, પણ અધિકારીનું પણ ઈલું હોય એવું દેખાઈ રહ્યું છે. જે કોન્ટ્રાક્ટર છે એ અધિકારીની બાજુમાં બેઠો હોવા છતાં અધિકારી એમ નથી કહેતા કે આ કોન્ટ્રાક્ટર છે. અમે બસ વાહિયાત વાતો કરી લોકોને દર વખતની માફક આ વખતે પણ દિલાસો આપવાની જયારે વાત થયા છે. મારો પ્રશ્ન એ છે કે બેબીના આધાર કાર્ડમાં નામ ચેન્જ કરવું છે, જન્મ તારીખમાં જે નામ છે ને એ રાખવું છે. 7 વાગ્યાના બેઠા છે, પણ એકેય અમને કોઈ સાચો જવાબ જ ન થાય. પણ રોકી રજરગતિ જ છે 4-5 કલાક થયા. બંધ જ છે. અવરા મોટા તારા લાગેલા છે. અમને સરખો કોઈ કોર્પોરેટર, કોઈ પણ અમને અધિકારી કે હોય ગમે એ હોય, અમને સરખો જવાબ પણ નથી આવતા. તમે આમ પબ્લિક. ગાંધીનગરમાં તહેવારોનો ફાળો ઉઘરાવવાના બહાને ઘરમાં ઘૂસી અને ગૃહિણીને લૂંટતી મહિલા ગેંગ સામે આવી છે. ગાંધીનગરના સેક્ટર 19માં મહિલાના ઘરનો દરવાજો ખખડાવી પીવાનું પાણી માંગ્યું હતું. આ દરમિયાન ગૃહિણીને વશમાં કરી તેમણે પહેરેલો 50,000ની કિંમતનો સોનાનો દોરો મહિલા ગેંગે સેરવી અને જોતજોતામાં પલાયન થઈ ગઈ હતી. ગૃહિણીના પુત્રએ મોબાઈલના કેમેરામાં કેદ કરી લેતા આખો કિસ્સો બહાર આવ્યો છે. તો ગાંધીનગર સેક્ટર 21 પોલીસે ગુનો નોંધી ચક્રો ગતિમાન કર્યા છે. લાગી અને મારો સોનાનો દોરો 5-10 સેકન્ડમાં એ શું ખેલ થયો ને એ મને ખુદને ખબર નથી રહી. ત્યાં એ મારો ચેન લઈને જતા રહ્યા. કેટલાનો ચેન? 1 તોલાનો હતો. આમાં તમે પોલીસ સ્ટેશનને FIR કરી દીધી? હા, FIR કરેલી છે. ગાંધીનગરમાં સરકારી લીઝ ઉપર થતા રેતી ખનનનો LCBએ પર્દાફાશ કર્યો છે. LCBએ ખનન કરતી સક્રિય ગેંગને ઝડપી પાડી હતી, જેમાં ઝડપાયેલા 6 શખ્સો સહિત 29 લાખનો મુદ્દામાલ LCBએ જપ્ત કર્યો છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી નહીં થતા આખરે LCBએ ઓપરેશન હાથ ધર્યું હતું. ગાંધીનગર માધવઘર પાસેથી પસાર થતી સાબરમતી નદીમાં ગેરકાયદેસર રેતી ખનન થતું હતું.
ઇલેક્ટોરલ બોન્ડને લઈને ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીના ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે ઇલેક્ટોરલ બોન્ડના નામે ચંદાદુ ધંધાલુની થિયરી ઊભી કરવામાં આવી છે. ગુજરાતની 43 જેટલી સેલ કંપનીઓ 384 કરોડથી વધુનું બોન્ડ ભાજપ સરકારને આપ્યું છે. અલ્ટ્રાટેક માઇનિંગ, ગ્રાસિમ અને એસેલ્સ માઇનિંગ ભાજપ સરકારને 70 કરોડનું દાન આપ્યું છે. તો બોન્ડના બદલામાં ભાજપ સરકારે મહુવા અને તળાજા દરિયાકાંઠે માઇનિંગ પ્રોજેક્ટ આપ્યા. સાથે તેઓએ માંગ કરી કે ભાજપ પક્ષના બેંક એકાઉન્ટ સીલ કરવામાં આવે. દરિયા કિનારાના મહુવા અને તળાજાના દરિયાકાંઠાના માઇનિંગ પ્રોજેક્ટ માટે ભાજપને 70 કરોડથી વધુના ઇલેક્ટ્રોલ બોન્ડની રકમ આપી. આ એસએલ માઇનિંગ અને ગ્રાસિમ ઇન્ડસ્ટ્રી આ બંને માઇનિંગ કંપની અલ્ટ્રાટેક સિમેન્ટ આદિત્ય બિરલા ગ્રુપની છે. તેઓએ ખાનગી રીતે ઇલેક્ટ્રોલ બોન્ડના પહેલા ખરીદ્યા 50 કરોડથી વધુના, એસએલએ ખરીદ્યા 20 કરોડથી વધુના, બીજી કંપનીએ માઇનિંગે ખરીદ્યા અને કુલ 70 કરોડ રૂપિયા આ બોન્ડ દ્વારા આખું ગેરકાયદેસર ખનીજ, ખાણ ખનીજ, એનો લૂંટનો કારોબાર, એના માટે દરિયાકાંઠા ઉપર કુદરતી સંપદાનો નાશ કરવાનો અને એની સામે કોઈ પણ પ્રકારના પગલાં ન ભરાય. સુરતના અડાજણ વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી હતી, જેમાં મૃતકના નાના ભાઈને પરિણીત મહિલા સાથે અનૈતિક સંબંધ હતા. નાનો ભાઈ પરિણીત મહિલાને 7 મહિના પહેલા ભગાડીને લઈ ગયો હતો. ત્યારબાદ પ્રેમી દીપકે મહિલાને તરછોડી દીધી હતી, જેથી સમાજના લોકો અને તેમના દીકરાઓએ સમાધાન પેટે દીપકને 5.50 લાખનો દંડ કર્યો. આ સમાધાનની બેઠકમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી. તેમાં રવિ અને તેમના સાગીરતોએ જયંતીને તીક્ષ્ણ હથિયાર મારી દેતા તેમનું મોત થયું હતું, જેથી પોલીસે હત્યાનો ગુનો નોંધી 3 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ જે બનાવ બન્યો એના 1 દિવસ પહેલા આ લોકોએ સમાજ માટે એસએમસી આવાસ પાસે ભેગા થયેલા અને અચાનક આ કામના આરોપીઓ ત્યાં આવેલા અને એ લોકોને સમાધાન ના કરી અને આ કામે જે મરણ ગનાર છે જયંતિભાઈ એને ઉપાડી અને રિક્ષામાં નાખીને એને જહાંગીરપુરા બાજુ લઈ ગયેલા હતા અને ત્યાંથી એને મારી અને પાછા ફરીથી ત્યાં નાખી ગયેલા. એ દરમિયાન એમને વધારે મૂળ માર વાગેલો હોય અને બીજી ઈજા થઈ, જેથી એનું મરણ ગયેલ છે. એટલે ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ ગુનામાં કુલ 4 આરોપી છે એફઆઈઆરમાં, એમાં 3 આરોપી અટક કરવામાં આવેલ છે. અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓને કોઈપણ કામમાં ગફલત કે બેદરકારીને સોકોસ નોટિસો પાઠવવામાં આવી છે. ત્યારે વિપક્ષ નેતા શહેજાદ ખાને કોર્પોરેશનને ભ્રષ્ટાચાર મુક્ત કરવા અંગે ટિપ્પણી કરી છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે વર્ગ 1ના 24 અને વર્ગ 2ના 162 કર્મચારીઓને ચાલુ વર્ષે નોટિસ પાઠવવામાં આવી છે. નોટિસો સામે ફક્ત તારીખ પે તારીખ થાય છે, કોઈ નક્કર કાર્યવાહી થતી નથી. ये सोकुश नोटिस दिया गया है, जिनमें से 193 अधिकारियों को दोषी पाया गया है. ये आंकड़ा साफ बता रहा है कि भारतीय जनता पार्टी जो अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन को भ्रष्टाचार मुक्त होने का दावा करती है, लेकिन ये साफ दर्शाता है कि जो महानगर पालिका में एक वर्ष में 350 से अधिक अधिकारी जब कहीं ना कहीं सोकोस नोटिस उन्हें मिलती हो, तो ये साफ बताता है कि अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन भ्रष्टाचार में पूरा डूबा हुआ है और भारतीय जनता पार्टी कोई कार्रवाई नहीं. જાલોદના કાઉન્સિલર હિરેન પટેલની જીપ વડે ટક્કર મારીને હત્યા કરી દેવાઈ હતી. ત્યારે ગુજરાત એટીએસ દ્વારા ઇરફાન ભિસ્તીની ધરપકડ કરવામાં આવી છે. ઇરફાન ભિસ્તીએ હિરેન પટેલની હત્યા કેસમાં સંડોવાયેલો હતો. તો આરોપી ઇરફાન ઇન્દોરમાં પૌવા જલેબીની લારી ચલાવતો હતો, સાથે જ કેટલાય સમયથી કાપડની દુકાનમાં પણ કામ કરતો હતો. તો અગાઉ આ કેસમાં કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાતની 26 લોકસભા બેઠકો પૈકીની વડોદરા બેઠક આજકાલ ખૂબ ચર્ચામાં છે. રંજનબેન ભટ્ટને ભારતીય જનતા પાર્ટીએ 3જી વખત ટિકિટ આપતા વિવાદનો મધપૂડો છંછેડાયો છે અને લોકોની નારાજગી સામે આવી રહી છે. ડેમેજ રોકવા માટે પાર્ટી હાઈકમાન્ડ દ્વારા પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યું. ત્યારે રંજનબેન ભટ્ટ નહીં, પરંતુ સીએમ અને પ્રદેશ પ્રમુખને ટાર્ગેટ કરીને લખવામાં આવ્યું છે કે સીએમ અને પ્રદેશ પ્રમુખને વડોદરાના વિકાસમાં રસ નથી તેવા પ્રશ્નો કરાયા છે. ત્યારે સીઆર પાટીલે વડોદરાના પત્રકારો સાથે યોજાયેલી બેઠકમાં પણ
સ્થાનિક નેતાઓને વડોદરાના વિકાસ અંગે ટકોર કરી હતી. ઉનાળો આવતા જ શ્વાન કરડવાના કેસમાં સતત વધારો થતો જોવા મળતો હોય છે. ત્યારે રાજકોટમાં પણ શ્વાન કરડવાના કેસોમાં વધારો જોવા મળ્યો છે. શહેરમાં ચાલુ વર્ષે આશરે 10,000 લોકો શ્વાનનો શિકાર બન્યા છે. તો રાજકોટ મહાનગરપાલિકાના મેટર્નિટી ઓફિસરે જણાવ્યું હતું કે ઉનાળામાં કૂતરાઓમાં સ્ટ્રેસનું પ્રમાણ વધી જતું હોય છે. પરિણામે શ્વાનો આ ઋતુમાં વધારે લોકોને કરડતા હોય છે. જ્યારે પશુઓમાં અને ખાસ કરીને ડોગમાં જોઈએ તો જ્યારે સ્ટ્રેસ વધતો હોય એ સમયગાળા દરમિયાન ડોગ બાઇટના કેસીસમાં મહદઅંશે વધારો જોવા મળતો હોય છે. જ્યારે ઉનાળો હોય ત્યારે ગરમીના કારણે ડોગમાં પણ સ્ટ્રેસનું પ્રમાણ વધે છે, જેના હિસાબે મહદઅંશે ડોગ બાઇટના કેસીસમાં વધારો જોવા આપણને મળતો હોય. રાજકોટના કોર્પોરેટરના કૌભાંડ મામલે રાજકોટ મનપા કમિશનરે જણાવ્યું હતું કે પછાત વિસ્તારને લઈને સર્વે કરવામાં આવેલો છે, જેમાં સ્થળ તપાસ, લાઇટ બિલ કનેક્શન, અન્ય પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા છે. 8 જેટલા અલગ અલગ વ્યક્તિઓના નામ સામે આવ્યા છે, જેની સામે સરકારી જમીન ઉપર દબાણ કરવા અને ભાડું એકત્ર કરવા અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કોઈ વ્યક્તિ કે સમૂહ દબાણ કરે તો તેની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી થશે. હાલ આચારસંહિતા છે, જેને લઈને કાયદેસર નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. એક જેટલા અલગ અલગ ઇસમો એ લગભગ 31 જેટલી ઓરડી અલગ અલગ લોકોને અલગ અલગ પર્પઝથી ભાડે આપેલ હોવાનું ધ્યાન ઉપર આવેલું હતું. એ રિપોર્ટ ધ્યાન ઉપર આવતા આપણે જે 8 ઇસમો છે એ 8 ઇસમો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ, કેમ કે આ આપણી નો ડાઉટ આ નોટિફાઈડ સ્લમ એરિયા છે, પણ એમાં આ રીતના સરકારી જમીનમાંથી કોઈ ભાડું ઉઘરાવતું હોય તો આપણે એને આ મુદ્દાને ધ્યાન ઉપર લઈ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળની કાર્યવાહી કરવાપાત્ર જણાતા આપણે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ માટેની આખી સમગ્ર પ્રક્રિયા હાથ ઉપર ધરેલી છે. સુરતમાં ઝોલાછાપ તબીબોનો રાફડો ફાટ્યો છે, ત્યારે એસઓજી દ્વારા 3 બોગસ ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે. આ 3 બોગસ તબીબોની એસઓજીએ ધરપકડ કરી હતી. ત્યારે આ 3 અલગ અલગ સ્થળો ઉપર ક્લિનિક ચલાવતા હતા, જેને લઈને એસઓજીએ 3 બોગસ તબીબોની ધરપકડ કરી હતી. ઇન્જેક્શન સહિતનો મુદ્દામાલ એસઓજીએ જપ્ત કર્યો હતો. મેટ્રો 10 માં હાલ આટલું જ. વધુ સમાચારો માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.